સંતમ સુશાંતમ સતતમ સ્મરામિ ભવાબ્ધિપોતમ શરણં વ્રજામિ ભવાબ્ધિપોતમ શરણં વ્રજામિ સંતમ સુશાંતમ સતતમ સ્મરામિ સંતમ સુશાંતમ સતતમ સ્મરામિ ભવાબ્ધિપોતમ શરણં વ્રજામિ ભવાબ્ધિપોતમ શરણં વ્રજામિ ભવાબ્ધિપોતમ શરણં વ્રજામિ મંગલમય મંગલકરં વીતરાગ વિજ્ઞાન નમો તાય મયે હરિવાન પાદેવ શ્રી સમયસાર પરમ અધ્યાત્મ શાસ્ત્રની વાચના સંક્ષિપ્ત વિચારણા ચાલી રહી છે. તે મધ્યે 13મી ગાથામાં નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ એટલે પરમાર્થ ધર્મનું સ્વરૂપ શું છે એ વિતરાગ દર્શનની પદ્ધતિથી અહીં બતાવે છે. જે મનુષ્ય જીવ માત્ર જે મનુષ્ય નવ તત્વોને યથાર્થપણે જાણે છે, શ્રદ્ધે છે અને આચરે છે તેને નિશ્ચય સમ્યક્ત્વ હોય છે. એટલે નિશ્ચય સમ્યક્ત્વ પ્રગટે છે. નિશ્ચય સમ્યક્ત્વ એ શબ્દથી ગભરાવાની જરૂર નથી. નિશ્ચય સમ્યક્ત્વ એટલે પરમાર્થ ધર્મ. નિશ્ચય સમ્યક્ત્વ એટલે શાંતિ અને આનંદનો અનુભવ. નિશ્ચય સમ્યક્ત્વ એટલે વિશ્વના તત્વ સંબંધી અંતરંગ સર્વાંગ સમાધાન. એવી હૈયાધારણ આત્મસિદ્ધિકારે આપી હતી શિષ્યને. પાંચે ઉત્તરથી થઈને આત્મા વિશે પ્રતીત થાશે મોક્ષ ઉપાયની સહજ પ્રતીત તેરી. જે રીતે તને 5 પદ સમજાયા હે ભાઈ, એ રીતે હવે છઠ્ઠું જે મોક્ષ માર્ગની પ્રાપ્તિનું સાધન શું છે તે પણ જો તું જરાક ધીરજ રાખીશ, થોડો પ્રયત્ન કરીશ તો તારા ખ્યાલમાં આવશે. તે નિશ્ચય સમ્યક્ત્વ, પરમાર્થ સમ્યક્ત્વ આ એક વિતરાગ દર્શનનો સ્પેશિયલ ટર્મિનોલોજી છે. એનો અર્થ થાય છે શુદ્ધ આત્મજ્ઞાન, આત્મદર્શન, પરમાત્મ દર્શન, ઈશ્વર દર્શન, મોહ ગ્રંથિનો ભેદ,
દર્શન મોહનો નાશ, એવા અનેક શબ્દોથી એનું કથન થાય છે. તો એ વાત આપણે 32મા પાના ઉપર ટીકાકાર આચાર્ય ભગવાનની ગુજરાતી ટીકાના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એમાં આચાર્યદેવ કેવી રીતે કરે છે કે તું સંતા કોકડી રમતા શીખ, એમ કહે છે. તું સંતા કોકડી પેલી સંતાઈ જવાની રમત હોય છે ને, એ રમત રમતા શીખ. કે એટલે શું સાહેબ, એનો અહીંયા શું સંદર્ભ આવ્યો? તો કે જો આમ કરીને બહારથી જુએ ને તો નવ તત્વો દેખાય, અને આમ થઈને અંદર જતો રહે ને તો આત્મ તત્વ પમાય. બહારથી આમ દેખે તો નવ તત્વો દેખાય છે, અને આમ અંદરમાં જતો રહે તો આત્મ તત્વ પમાય છે. કિવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. બે આવડવું જોઈએ, સંતાતા પણ આવડવું જોઈએ અને સહેજ ડોકું બહાર કાઢતા પણ આવડવું જોઈએ. કે સાહેબ કેમ બહાર ડોકું કેમ કાઢવાનું? કે પેલો થપ્પો કરવાનો છે ને, પેલો ભાઈ આમ 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 જોતો જોતો આમ જાય, પાછળથી આવીને ફટ દઈને આપણે થપ્પો કરી દેવાનો. કે સાહેબ થપ્પો એટલે શું? થપ્પો કરીએ એટલે સંસાર, દુઃખ, અજ્ઞાનનો નાશ થઈ જાય અને આત્માની પ્રાપ્તિ થઈ જાય. એટલે બે દ્રષ્ટિ આપણને બતાવે છે. એનું વર્ણન આચાર્ય ભગવાન પોતાની અલૌકિક શૈલીથી કરે. બાહ્ય દ્રષ્ટિથી જોઈએ તો જીવ પૂતગલના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને એકપણે અનુભવ કરતા આ નવ તત્વો ભૂતાર્થ છે. મિક્સચર થઈ ગયું છે ને. ચિદ વિકાર, ચિદ વિકાર ગઈકાલે સમજાતા. એ એક બાજુની દ્રષ્ટિથી વિચારીએ તો ચિદ વિકાર, ચિદ એટલે આત્મા અને વિકાર એટલે પાપ, પુણ્ય, આશ્રવ, બંધ, ચારે એ વિકાર છે. અને એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપે જઈને અનુભવ કરતા તેવો અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. તેથી આ નવ તત્વોમાં ભૂતાર્થ નહીંથી એક જીવ જ પ્રકાશમાન છે. ભગવાન આપણને કહે છે, હે ભાઈ તું ધીમે ધીમે એવી દ્રષ્ટિ કેળવ કે અંદરમાં જા તો તને એકલો આત્મા જ દેખાય. આત્માની સમીપે જાય તો આત્મા દેખાય. આત્માની સમીપે જવું કંઈ સહેલું નથી, પણ અહીં તો આચાર્ય દેવ છે માટે આપણને સ્વરૂપ અવલોકનની દિવ્ય કળા અને અલૌકિક વિજ્ઞાન શીખવાડે છે. સ્વરૂપ અવલોકનની દિવ્ય કળા અને અલૌકિક વિજ્ઞાન જે એમણે અનુભવ્યું છે તે બતાવે છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. એટલે નવ તત્વો દેખાય છે, હજી પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, પણ અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વા. આપણા જીવને જરા ઉત્સાહ આવે ને એટલે કહે છે કે વિલય થતા નહીં વા. આગળ હમણાં કળશ દ્વારા આપણને એવી પ્રેરણા આપશે. ગઈકાલે એ વાત થઈ ગઈ હતી. તમે મોટા માણસ છો દુનિયાના તો 4, 5, 6 કામ સાથે કરો છો. 4, 5, 6 કામ. મોટી કંપનીના ચેરમેન છો એટલે 4, 5, 6 કામ સાથે કરો છો. તો આ 2 કામ કેમ નો સાથે થાય? માટે સ્વરૂપ લક્ષ્ય કરવાનું
અને જીન આજ્ઞા ભગવાનની ગુરુદેવની આજ્ઞા પાળવાની, સ્વરૂપનો લક્ષ્ય કરવાનો અને જીન આજ્ઞા પાળવાની. કે છે બે કેવી રીતે થાય? એક સમયે તો એક જ ઉપયોગ હોય, ઉપયોગ એક હોય, એ એક સમયની અપેક્ષા એ છે. આપણે કઈ એક સમયમાં પકડી શકતા નથી. માટે ઉપયોગ જે છે એ જ્ઞાન ગુણની પર્યાય છે. ઉપયોગ જે છે મુખ્યપણે જ્ઞાન ગુણની પર્યાય છે, અને શ્રદ્ધા ગુણની પર્યાય તે વખતે સબકોન્શિયસ માઇન્ડમાં બીજું કામ કરી શકે છે. જ્યારે તું તારો ઉપયોગ એક બાજુ લાગેલો હોય તે વખતે પણ તારી શ્રદ્ધા જે સબકોન્શિયસ માઇન્ડ દ્વારા કામ કરે છે તે આત્માની દ્રષ્ટિ કરી શકે છે. એ આપણને યોગીરાજ શ્રીમદ આનંદગંજી મહારાજે એ પદમાં જે બતાવ્યું છે તે પ્રમાણે સમજી લેવું. બરાબર ને? ઉદર ભરણ કે કારણે રે ગૌવા વન में જાય, ચારો ચરે ચહુ દિશી ફિરે, એનું ચિત્તડું વાછરડામાં, એનું ચિત્તડું વાછરડામાં. એ પ્રમાણે બાકીનું પણ સમજી લેવું. તો બે સાથે કરવા પડશે, આપણે બે સાથે કરવા પડશે. અથવા બે સાથે નહીં, એટલી શક્તિ ન હોય તો ઘડીકમાં આ, ઘડીકમાં આ, ઘડીકમાં આ, ઘડીકમાં આ. આગળ તો જરા અઘરું આવશે. સમ્યક દ્રષ્ટિ થાય એટલે सम्यक दृष्टे भवति नियतम ज्ञान वैराग्य शक्ति, ज्ञान वैराग्य शक्ति. कभी तो सम्यक दृष्टि ज्ञान में होता है और कभी तो वैराग्य में होता है. कभी तो ज्ञान में होता है तो विधेयात्मक हो गया, और कभी तो वैराग्य में होता है तो निषेधात्मक हो गया. दोनों है. और भी होता है. दास भगवंत के ऐसे भी होता है. એમ અનેક પ્રકારે સાધન કરવાના છે, અનેક આજ્ઞા ગુરુદેવની થશે તે માનવાની છે, પણ તે બધી આજ્ઞાનું પાલન કરીને આત્મશુદ્ધિ સાધવાની છે. બધી આજ્ઞાઓનું પાલન કરીને આત્મશુદ્ધિ સાધવાની છે. પણ પુરુષાર્થ કેમ નથી ઉપડતો? અંદરમાં ભગવાન સાચા છે કે નહીં એમાં જરાક અંદરમાં હાલમ ડોલમ છે કે સાહેબ આ તમે ભગવાનને સાચા માનો છો? જૂના જમાનાના બાબા એને તમે સાચા માનો છો? અત્યારે તમે આવો, હું તમને ચલો લંડન બતાવું, કોમ્પ્યુટર જુઓ, તમે ઇલેક્ટ્રોનિક સાયન્સ બતાવું, તમને સ્પુટનિક બતાવું, નવી નવી એન્જિનિયરિંગ ટેકનિક બતાવું, હાર્ટના ઓપરેશન કેમ થાય બતાવું. આ તમે જૂન વાણી, તમે આ અભણ જેવા, તમારા ગુરુ પણ એવા જૂના જમાનાના, ઘોડા પર બેસતા હતા, રાજા હતા ત્યારે, હા, બળદગાડીમાં બેસતા હતા. આ જમાનો તો સાહેબ સુપરસોનિક જેટનો છે, 747. આવો તમને બતાવું. મારા ઘેર મારા પોતાના હેલિકોપ્ટર છે કેટલાય. તો આ જીવ એમ માને છે કે આ ઋષભદેવ ભગવાન અને આ મહાવીર ભગવાન અને આ રામ ભગવાન આ બધા હતા ને એ તો ઠીક ઠીક, મારા જેવું કઈ એમની પાસે હતું? એવો આ જીવ દુષ્ટ છે. આ જીવ એવો દુષ્ટ છે, હલકટ છે. એના પ્રત્યે અભાવથી નથી કહેતા, હું હકીકત છે. એટલે કે સાહેબ તમને આ જગતના જીવો પ્રત્યે દ્વેષ છે કે ના પ્રભુ? ભગવાન તને કહેશે હમણાં આંધળો છું એમ કહેશે, પછી બીજી વાર કહેશે મૂઢ છો, ત્રીજી વાર કહેશે પશુ છો. તો ભગવાન આચાર્ય દેવને કોઈના પ્રત્યે એવો દ્વેષનો ભાવ નથી, પણ તને કેટલું દુઃખ પડશે. આટલો મોહ કરે છે, આટલો ક્રોધ કરે છે, આટલું અભિમાન કરે છે, તો તારા હોઠા નીકળી જશે. આવી જા, આવી જા આ બાજુ, આ બાજુ આવી જા તો
all peace, all prosperity, and all the bliss of the soul, here and now and for infinite time to come. Here and now and for infinite time to come. અત્યારે તો તારી શક્તિ પ્રમાણે મળે, પણ જ્યારે પાકે ત્યારે, જ્યારે પરિપૂર્ણ પાકે ત્યારે સાદે અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. માટે માનવા જેવા છે. અત્યારે ભગવાન ખોટા લાગે છે, ભગવાન સો લાગે છે, ભગવાન ઠીક લાગે છે, પણ ઠીક નથી. ભગવાન તો જેવા છે તેવા જ છે. તો એક બાજુથી હવે એવી રીતે અંતરદ્રષ્ટિથી જોઈએ તો, એવી રીતે અંતરદ્રષ્ટિથી જોઈએ તો જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે. જ્ઞાયક ભાવ એટલે અહીંયા આત્મદ્રવ્ય એવું સમજવું. જ્ઞાયક ભાવ એટલે અહીં શું અર્થ કીધો છે? આત્મદ્રવ્ય, જેને શુદ્ધ આત્મા કહેવાય છે, આત્મદ્રવ્ય કહેવાય છે, એનું જ્ઞાયક ભાવ. જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે. હવે આ થોડું જૈન કર્મ સિદ્ધાંત સમજાવે છે. આત્મામાં કર્મના ઉદય વગર વિકાર થઈ શકે નહીં. જો કર્મનો ઉદય ન હોય તો આત્મામાં વિકાર કદાપી સંભવી શકે નહીં. અને જો સંભવે તો આખું સર્વજ્ઞના શાસન પર ચોકડી મુકાઈ જાય. કારણ કે સિદ્ધ ભગવાનને પાછો વિકાર થાય, પાછો અરિહંત ભગવાનને વિકાર થાય. વાંચો, જ્ઞાયક ભાવ જીવ છે, આત્મદ્રવ્ય જીવાત્મક છે એટલે ચૈતન્યાત્મક છે, અને તેનામાં વિકારનો હેતુ તે અજીવ છે. તેનામાં વિકારનો હેતુ શું છે? પૂર્વે બાંધેલા કર્મનો ઉદય અને પૂર્વે બાંધેલું કર્મ તે નિમિત્ત છે. એ કેવું છે? અજીવ છે. દ્રવ્ય કર્મ કેવું છે? દ્રવ્ય કર્મ અજીવ કે જીવ? દ્રવ્ય કર્મ એટલે શું? કાર્મણ વર્ગણાઓનો સમૂહ. કાર્મણ વર્ગણાઓનો સમૂહ એટલે karmic molecules, the molecules which constitute the karma. એવા સૂક્ષ્મ જળ પરમાણુઓનો સમૂહ અનેક જાતનો હોય. એમાં અનેક જાત હોય કે નહીં? શું બોલો છો? કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહની હણાય તે કહું પાઠ. એ કર્મો આત્માને વિકારના નિમિત્ત છે. માટે ભગવાને એની સામે ખુલ્લું યુદ્ધ છેડી દીધું. આમ તો યુદ્ધ કરતા હતા રાજા હતા ત્યારે, પણ પછી પહેલા જ્યાં ગૃહસ્થ હતા ત્યારે કયું યુદ્ધ કરતા હતા? ગેરીલા પદ્ધતિથી યુદ્ધ કરતા હતા. અને પછી મુનિ થયા એટલે બારવટે ચડ્યા, ખુલ્લમ ખુલ્લા કહી દીધું, હે કર્મો તમે ભાગી જાઓ ને તો તમારો વિનાશ છે. એ થવા માટે આખું યુદ્ધનું વર્ણન આવે છે. હા, પૂજા લાવો. ભગવાને આ વિકારનો હેતુ એવા કર્મો સાથે ખુલ્લું યુદ્ધ
ખુલ્લું યુદ્ધ પોકાર્યું, ઓપન. હી ડિક્લેર્ડ ધ વોર અગેન્સ્ટ ધી કર્મસ. હા, તો અહીંયા 11માં ભગવાન વાંચવા જેવી છે. જે ભાઈઓને રસ ન હોય તે પણ વાંચે. મહાપુરુષોના જીવન ચરિત્રને વાંચવાથી જેટલી પ્રેરણા મળશે એટલી 10 દિવસ ઉપવાસ કરશો તોય નહીં મળે, ને લાખ રૂપિયાનું દાન દેશો તોય નહીં મળે, અને બીજી ઘણી સાધના કરશો પણ પ્રત્યક્ષ મહાપુરુષોના, મહાન પુરુષોના ચરિત્રો, તેના પર દ્રષ્ટિ ફેરવવાથી જીવ અપ્રમત્ત થાય છે. એમ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 819માં આજ્ઞા કરેલી. વૃત્તિને અપ્રમત્ત કરવી હોય તો જ્ઞાની પુરુષોના ચરિત્રો ઉપર દ્રષ્ટિને ફેરવવી, તો તે અપ્રમત્ત બને. એ વીર રસની મુખ્યતા છે, કારણ કે યુદ્ધ કરે એટલે વીર રસની મુખ્યતા આવી જાય. ભગવાન શ્રેયાંસનાથની જયમાલા છે. तुम तप तुरंग यशवार होय, रूपहर विरागी कवच सोय, दश धर्म चक्र यति प्रबल सार, रत्नत रयति क्षण खड़ग धार. सत ज्ञान सरासन स्वबलतान, धरि ध्यान महाते क्षण सुबान, व्रत समिति गुप्ति भट लेय लार, रणचारि तरंग माही निहार. असहाय आप बहु अरिन बीच, अरे मारी गिरायो महानीच, फिर विघ्न अरिरज एक साथ, हनि भये आप त्रैलोक्यनाथ. फिर विघ्न अरिरज एक साथ, हनि भये आप त्रैलोक्यनाथ. वार्ता નથી, કવિતા નથી. અત્યારે એવું લાગે છે, હકીકત છે. તું માને તો પણ હકીકત છે, અને તું ન માને તો પણ હકીકત છે. ભગવાન ભગવાન થયા એટલે ભગવાન રાજા હતા, એમાંથી પરમાત્મા થયા. ઓપન ડિક્લેર્ડ ઓપન વોર અગેન્સ્ટ ધી કર્મસ, અગેન્સ્ટ ધ વિકારસ. વળી પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધન એ મોક્ષ, એ જેમના લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે. અને પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધન એ મોક્ષ એ વિકાર હેતુઓ કેવળ અજીવ છે. શી વ્યાખ્યા થઈ? પહેલી વ્યાખ્યા ભાવાશ્રવ અને બીજી વ્યાખ્યા દ્રવ્યાશ્રવ. ભાવાશ્રવ કેવા છે? ચિદ વિકાર છે. અને દ્રવ્યાશ્રવ કેવા છે? એ પ્રકારના કર્મો, એ પ્રકારના કર્મો, પાપરૂપ દ્રવ્ય પાપ અને પુણ્યરૂપ દ્રવ્ય પાપ. તમારા જીવનમાં ચાલે છે અત્યારે, મારા જીવનમાં પણ ચાલે છે. આ તબિયત કેમ બહુ સારી છે? કઈ ચિંતા નથી. હા, બધું જ સંભળાય છે, કાને બહેરાશ આવી નથી. સંભળાય છે, એ શબ્દો સમજાય છે. જ્ઞાનાવરણીનો ક્ષયોપશમ છે, અંતરાયનો ઉપશમ છે. આંખે બરાબર દેખાય છે, દર્શનાવરણીનો ઉપશમ ક્ષયોપશમ છે. આત્માના જે ભાવ છે એ ભાવાશ્રવ, અને એના
એ જેના નિમિત્તે થાય છે એ દ્રવ્ય આશ્રવ. એ બંને માં ભાવ આશ્રવ જે છે તે જીવ રૂપ છે, ચૈતન્ય રૂપ છે. કારણ કે એ જીવની અવસ્થામાં ને પ્રદેશમાં ઉપજે છે. ગઈકાલે આવ્યું હતું. અને જે એના નિમિત્ત કારણ છે કર્મો, એ અજીવ છે. એ પૂદગલ પરમાણુઓનો સમૂહ છે. એને કાર્મણ વર્ગણા કહે છે. આવા આ નવતત્વો જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને પોતે અને પર જેમના કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયો પણ અનુભવ કરવામાં આવતા ભૂતાર્થ છે. આ બધાનો અનુભવ ક્યારે થાય? પોતાના સ્વભાવને છોડે તો. આપણે બધાએ પોતાનો સ્વભાવ છોડી લીધો છે. જગતના જીવોએ તો પોતાના સ્વભાવને છોડીને દીધો, કટ્ટા જ કરી છે. કોઈ કે ભાઈ તમે આત્મા છો. આત્મા છો. એ ફેક્ટરી તો તમારી કહેવાય. આ ફેક્ટરી, આ દીકરા, આ બંગલા, આ મોટરો, આ શિષ્યો, આ સંસ્થાઓ, આ મંદિર, એ તમારું કહેવાય, તમારું નથી. તો અપસેટ થઈ જાય છે. મારું નહીં તો કોનું છે? આ મંદિર મેં જ બાંધ્યું છે, આ મારું છે. અરે પ્રભુ, આ દેહ દેવળ આપણું નથી. તો વળી આ દૂરનું ઈંટ ને ચૂનો ને સિમેન્ટ ને આરસ વાળું મંદિર આત્માનું થાય તો આત્મા જડપણાને પામે. આત્મા ત્રણકાળ જડપણાને પામતો નથી. સ્વભાવની અપેક્ષા આત્મા ત્રણકાળ જડપણાને પામે. શું બોલો છો? 1948 કાવ્ય. જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. આવા આ નવતત્વો જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને જીવ દ્રવ્યના સ્વભાવને પોતે અને પર જેમના કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયો પણ અનુભવ કરવામાં આવતા આ બધા જે ભાવ પાપ, ભાવ પુણ્ય, ભાવ સંવર, ભાવ નિર્જરા, આ બધા પોતાપણે ભાસે છે. પોતાપણે ભાસે છે. ભેદરૂપ છે, પર્યાય રૂપ છે ને પોતાપણે ભાસે છે. આપણને ક્યાં લઈ જવા છે? આત્મદ્રવ્યમાં લઈ જવા છે. એટલે કે મુક પર્યાયને મુક આત્મષટકમમાં શંકરાચાર્યજી મહારાજે અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણિ ન ચાસંગતમ નૈવ મુક્તિર્ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ બાજુ આવી જા. ભગવાન છે. તમારો કોઈ દીકરો વધારે તોફાની હોય, પરીક્ષાનું વાંચે નહીં તો તમે શું કહો છો? બેટા હવે જો 2 જ મહિના રહ્યા, 3 જ મહિના રહ્યા, પરીક્ષા આવી ગઈ, વાંચવા બેસતો. ચલો ભમરડો મૂકી દો, પતંગ મૂકી દો, લંગસિયા નથી લડાવવાના, ચલો ટીવી નહીં જોવાનો, ચલો વાંચવા બેસો તો છોકરો મમ્મીને કહે, મમ્મી તું તો આવું જ કર્યા કરે છે. હા, અમને તો રમવા જ નથી દેતી. અરે ભાઈ રમજે, પછી અડધો કલાક રમવાનું, બસ પતી ગયું. હવે પરીક્ષા પાસે આવીને એટલે વાંચવાનું વધારે. આ મનુષ્ય ભાવ આવ્યો ને એટલે મોક્ષનો પુરુષાર્થ વધારે કરવાનો. આ મનુષ્ય ભાવ જે છે તે મોક્ષની પ્રાપ્તિ માટે, એમાં વધારે પ્રયત્ન કરવાનો. બીજું બધું તો પ્રાસંગિક, આપણા જેવાના માટે ઠીક છે.
કારણ કે આપણે જરા બળવાન નથી. મોટા પુરુષોએ તો કૂદકો માર્યો તો આપણને કહે છે એ બાજુ ન જા, આ બાજુ આવી જા, એકમાં આવ, એકમાં આવ, એકનો સ્વીકાર કર, એકની દ્રષ્ટિ કર. પોતે અને પર જેમ, પોતે અને પર જેમના કારણ છે. પોતે તે ઉપાદાન કારણ છે અને પર તે નિમિત્ત કારણ છે. પોતે તે ઉપાદાન કારણ છે, જીવનો પ્રમાણ, જીવની અસાવધાની, અને પર તે પૂર્વે બાંધેલા કર્મો એ નિમિત્ત કારણ છે. આત્મામાં વિકાર થવાનું કારણ આત્મા નથી. આત્મામાં વિકાર થવાનું કારણ શું છે? બાંધેલા કર્મો અને કર્મોનો ઉદય થયો તે. એવા એક દ્રવ્યના પર્યાયો પણ અનુભવ કરવામાં આવતા ભૂતાર્થ છે. જ્યારે સિદ્ધાંતની દ્રષ્ટિએ જોવામાં આવે ત્યારે આ બધા છે. સિદ્ધાંતની દ્રષ્ટિએ જોવામાં આવે ત્યારે છે. જો એમનો અભાવ માનવામાં આવે તો સર્વજીવ સિદ્ધ છે, પણ સર્વજીવ સિદ્ધ નથી. જગતના જીવો તે સંસારી પણ છે અને સિદ્ધ પણ છે. એમાં સિદ્ધની સંખ્યા તો સંસારીની અપેક્ષાએ અનંત ભાગ છે, અને સંસારીઓની સંખ્યા સિદ્ધોની સંખ્યા કરતા અનંત ગુણી છે અને રહેશે. ગમે તેટલા સિદ્ધ થશે તો પણ સંસારી જીવોની સંખ્યા કરતા તે સિદ્ધ જીવોની સંખ્યા અનંત ભાગે જ રહેવાની. એ અત્યારે દાર્શનિક છે, એમાં જવાની જરૂર નથી. અહીં તો આપણને અંદર લઈ જાય છે, આત્મા પ્રત્યે લઈ જાય છે. અને સર્વકાળે અસ્ખલિત એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતા જે સાપ, જે નાગ પોતાના દરમાં જતો રહ્યો તેને પેલા છોકરાઓ હેરાન કરી શકતા. પેલા છોકરાઓ છે ને, પેલો નાગ હતો ને, સાપ એને આમ કાંકરા મારતા હતા દૂરથી. આમ ભડકે પણ આમ દૂરથી કાંકરો મારે, પાછા આમ જતા, પાછા કાંકરો મારે. ક્યાં સુધી મારે? પોતાના દર્મની અંદર ન જતો રહે ત્યાં સુધી. દર તો આટલું, આમ સીધો ને પાતળો થઈને આમ જતો રહે. પછી ગમે તે ન કરે, પોતાના દરમાં જતો રહે તો કાંકરો એને વાગે? ન વાગે. એમ આપણે જો ભગવાનની વાતનો સ્વીકાર કરીને આત્મા પ્રત્યે વળીએ તો દુઃખ, ટેન્શન, વ્યગ્રતા, ચિંતા, ભય બધું ઓછું થઈ જાય. પણ ભગવાનની વાતનો સ્વીકાર આ દુર્ભાગી જીવ કરતો નથી અંતરમાં. આનંદગંજીએ તરત કરી લીધું. કપટ રહિત થઈ આત્મ અર્પણા, કપટ રહિત થઈ આત્મ અર્પણા, આનંદ ઘન પદ રે ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો, પ્રીતમ માહરો, પ્રીતમ માહરો. દરેક મહાપુરુષ, ધ્રુવે ભગવાન સાથે લગ્ન કરી લીધા, પ્રહલાદે કરી લીધા, શબરીબાઈએ રામ સાથે, હનુમાનજીએ રામ સાથે, મીરાબાઈએ કૃષ્ણ સાથે. એ તો ઓપન પ્રોપાજી કહે છે. तुम मेरे ठाकुर मैं तेरे दासे, तुम मेरे ठाकुर मैं तेरे दासे, जो तुम तोड़ो पिया मैं न तोड़ू,
જો તુમ તોડો પિયા મેં તોડું, તોરી પ્રીત તોડી કૃષ્ણ કોને સંગ જોડું, તોરી પ્રીત તોડી કૃષ્ણ કોને સંગ જોડું. એ કૃષ્ણ એટલે કર્મોને કાપે એનું નામ કૃષ્ણ. કૃષ્ણ એટલે આત્મા દ્રવ્ય. કૃષ્ણ એટલે કોણ? કૃષ્ણ કર્મ કાટે સો કૃષ્ણ કહીએ. તો આત્મદ્રવ્યમાં પોતાના દરમાં પોતાના ઘરમાં જતો રહે તો કર્મો કઈ કરી શકતા. સ્થૂળપણે તો માના ખોળામાં બેસી જાય ને, છોકરાઓ લડતા હોય ને, પછી જઈને માતાના ખોળામાં બેસે ને, પછી પેલો જે માતાના ખોળામાં બેસે પેલા છોકરાઓ કે એમ આપણે આપણા આત્મામાં જો આવીએ, અથવા આપણા પિતા, સાચા પિતા એવા પરમાત્માના ખોળામાં જો બેસી જઈએ તો આપણને સેફટી છે. પરંતુ પરમાત્માની ઓળખાણ નથી, પરમાત્માની શ્રદ્ધા નથી, અને અંતરમાં હજુ પેલા ભમરડા રમવામાં અને પતંગ ચડાવવામાં, એવા દુનિયાના આ નાટકમાં આ જીવને હજુ રસ ઘટતો નથી. શુદ્ધ આત્મદ્રવ્ય કેવું છે કે સર્વકાળે અસ્ખલિત. આત્મદ્રવ્ય કેવું છે? સર્વકાળે અસ્ખલિત. અસ્ખલિત એટલે જે સ્ખલના પામતું નથી, જે કઈ ભૂલ કરતું નથી, જે ખસતું નથી, અડગ. એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતા તેવો અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. મારા આત્મદ્રવ્યમાં, મારા શુદ્ધ આત્મામાં પેલા બધા છે નહીં. પાપના વિકારો, પાપના વિકલ્પો, પુણ્યના વિકલ્પો કોઈ નથી. તેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. એ પુરુષાર્થ કરવાની આજ્ઞા આત્મસિદ્ધિમાં કરેલી છે. જે જે કારણ બંધના તેહ બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. તેથી આ નવે તત્વોમાં ભૂતાર્થ નહીંથી એક જીવ જ પ્રકાશમાન છે. ઇન્ટુ બ્રેકેટ એમાં પાડીને બતાવ્યું નથી ડિટેલ. ચિત્ત અને વિકાર બે. પેલું ચિત્ત જે છે ને તે ગોળમાં લીધું છે, અને વિકાર છે તે ચોરસમાં લીધું છે. એ જ્યારે એલ્જીબ્રાની ભાષામાં લખો ત્યારે બહાર પેલું હોય, પછી અંદર બ્રેકેટમાં લખો ને, કઈ ભાષા? મેથેમેટિક્સની ભાષામાં લખો ને ભાઈ, 2 ઇન્ટુ 3 વત્તા 5. એલ્જીબ્રાની ભાષામાં જીવ ભૂલ કરે તો પાપ, જીવ ભૂલ કરે તો પુણ્ય. જીવ ભૂલ કરે તો, ભૂલ એટલે સહેજ ભૂલ કરે તો સંવર્ધ નિજરા, સહેજ પણ ભૂલ ન કરે તો સંવર્ધ નિજરા હોય મોક્ષ. સહેજ પણ ભૂલ ન કરે તો શું થાય? મોક્ષ. અને મોક્ષ તે પણ મોક્ષ પર્યાયનો વિકલ્પ નહીં, કારણ કે મોક્ષ તે નિર્વિકલ્પ છે કે સવિકલ્પ? નિર્વિકલ્પ છે સાહેબ. ભગવાન છે તે, હું આજે એમનું નામ લખું છું તો થોડું રાજી થાય. હું ભગવાનનું નામ લખું છું, ભગવાનની પૂજા કરું તો ભગવાન થોડા રાજી થાય. ભગવાન તો રાજી જ છે. ભગવાન રાજી પણ થતા નથી ને ભગવાન નારાજ પણ થતા નથી. ભગવાન તો સ્વભાવમાં મસ્ત છે. ભગવાનને દુનિયાની કંઈ પણ નહીં, પણ જે જીવ ભગવાનને ભજે તેનું કલ્યાણ થાય છે. કારણ કે જે જીવ જેને ભજે તે તેના જેવો બને.
તેથી આ નવે તત્વોમાં ભૂતાર્થ નહીંથી એક જીવ જ પ્રકાશમાન છે. કારણ કે જીવમાં દ્રષ્ટિ જાય તો અકર્તા ને અભોગતા. એમ બોલો છો? ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. આ નવે તત્વો ચડી બેસે એની ઉપર. કરતા ભણું ભોગતા પણ બધું એના પર વળી પાછું આ બધાને અસર ન થવા દેવી હોય તો અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કરતા ભોગતા તેહનો કોનો નિર્વિકલ્પ સ્વરૂપ. એ નિર્વિકલ્પ સ્વરૂપ અહીંયા બતાવે છે કે જીવ એક જ નવે તત્વમાં પ્રકાશમાન છે અને પેલા બીજા બધા તો જ્યારે આપણે વિકલ્પો કરીએ, બહારમાં ભાગીએ, સ્વરૂપને છોડીએ ત્યારે આ બધું આવે. અને જે આ અનુભૂતિ એમ તે એકપણે પ્રકાશ તો શુદ્ધ નહીંપણે અનુભવાય છે. અને જે આ અનુભૂતિ તે આત્મખ્યાતિ જ છે ને આત્મખ્યાતિ તે સમ્યક દર્શન જ છે. આમ ક્રોનોલોજીકલ ઓર્ડરમાં લીધું છે. Because it is like this, therefore it is like this, therefore it is like this, therefore it is proved that Samyak Darshan is equal to Atmakhyati. Therefore it is proved that Samyak Darshan is equal to Atmakhyati. એનો અર્થ શું? સમ્યક દર્શન એ પરમાર્થ મોક્ષ માર્ગ છે. નિશ્ચય સમ્યક દર્શન તે પરમાર્થ મોક્ષ માર્ગ છે. અહીંયા અધ્યાત્મની અપેક્ષા એ કહ્યું છે. એમાં સિદ્ધાંત સમજી લેવું. સમ્યક દર્શનનું લક્ષણ મુખ્યપણે આત્માનો અનુભવ નથી. સમ્યક દર્શનનું લક્ષણ, સમ્યક દર્શનનું એક ગૌણ લક્ષણ આત્માનુભૂતિ છે. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ તો તત્વોના અર્થની યથાર્થ શ્રદ્ધા છે. તત્વોના અર્થની યથાર્થ શ્રદ્ધા તે સમ્યક દર્શન છે. પરંતુ તેવી શ્રદ્ધા આત્માના અનુભવ વિના થતી નથી. કે સાહેબ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તો શું કરવું? તો કે ભાઈ એને માટે અનેક પ્રકારનો પુરુષાર્થ કરવો, એને માટે અનેક પ્રકારનો પુરુષાર્થ કરવો પડે. પણ મુખ્ય ત્રણ પુરુષાર્થ નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાગમ, સત્પુરુષ એટલે જેમને આત્મા પ્રાપ્ત કર્યો છે, પ્રગટ કર્યો છે તે, સતશ્રુતનું ચિંતન, એમનો સમાગમ તો આખો દિવસ કેવી રીતે મળે? એટલે એમની વાણી, એમની અનુભવ વાણી, તેનો પરિચય કરવો, તેની ઉપાસના કરવી. અને ગુણ જિજ્ઞાસા. જે જીવ ક્ષમાવાન થાય છે તેને સમ્યક દર્શન થાય છે. જે જીવ વિનયી બને તેને સમ્યક દર્શન થાય છે. જે જીવ સંતોષી બને તેને સમ્યક દર્શન થાય છે. એ વિના નો થાય. સાતમી પેઢીનો વિચાર કર કે સાહેબ મારી પાસે અત્યારે તો 22 કરોડ રૂપિયા જ છે, તો પછી આ 24મી પેઢીનું શું થશે? તો કે એવો વિચાર કરીશ તો તે નરકમાં જવાનું કારણ છે. બહુઆરંભ પરિગ્રહ. બહુઆરંભ અને બહુ પરિગ્રહ જેને છે, અહીંયા અશુભ આરંભ લેવો, શુભ આરંભ ન લેવો. આરંભ જે કીધો ને, પરિગ્રહ તો પાપરૂપ જ છે, પણ આરંભના બે પ્રકાર, એક શુભ આરંભ અને એક અશુભ આરંભ. શુભ આરંભ તે સ્વર્ગ આદિનું કારણ છે અને અશુભ આરંભ તે નરક આદિનું કારણ. બહુ આરંભ અને બહુ પરિગ્રહ કરે તો આપણે શું કરવાનું? બહુ બીજો વિચાર નહીં કરવાનો. વ્યવસ્થા કરી છે તમે, બાળકોને શિક્ષણ આપ્યું, સંસ્કાર આપ્યા, એમને લગ્ન કરવા હોય તો લગ્ન થઈ ગયા, હવે તેઓ પોતાનું કરી શકે છે, માટે એમની ચિંતા કરવી તે યોગ્ય નથી. ઠીક છે,
કોઈક વાર કંઈક સલાહ માગે, કંઈક તમારી ખાસ એવી જરૂર પડે તો આપવી. દીક્ષા ન લીધી હોય તો, લીધી હોય તો નહીં. સર્વસંગ પરિત્યાગ કર્યો હોય તેણે કુટુંબ સાથેનો કોઈ પણ સંબંધ રાખવો તે યોગ્ય નથી. કારણ કે મહાવ્રત લીધું. મહાવ્રત લેતા પહેલા ઘણો વિચાર કરવો. મહાવ્રત લેવું એ ઘણી જ મોટી જવાબદારી છે. શક્તિ હોય એવી અંતરની દશા હોય તો લેવું પણ ખરું, એનો વાંધો નથી. પણ અંદરની શક્તિ, વિવેક, વૈરાગ એવો હોવો જોઈએ. માટે અહીંયા સમાપ્તિ અવસરમાં એમ કીધું કે આ રીતે આ સર્વકથન નિર્દોષ છે, બાધા રહિત છે. કેમ? અભેદમાં આવે છે. એટલે અભેદમાં આવે ત્યાં બધું એક થઈ જાય. ગંગોત્રીમાંથી નીકળી ગંગા 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 દિલ્હી આવી, દિલ્હી આવી એનાથી આગળ આવી આગ્રા, આગ્રાથી આગળ આવી એમ કરતા 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 હરદ્વારથી આગળ આવી ઋષિકેશ, આગળ આવી કલકત્તા આવીને પછી બંગાળના સમુદ્રમાં મળી. ગંગા અને બંગાળનો સમુદ્ર એક થઈ ગયા. સવિકલ્પ સમાધિ નિર્વિકલ્પમાં આવી ગઈ. જીવાત્મા, સાધક આત્મા સ્વભાવમાં આવી ગયો. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમ સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ. ઓમ સાવધાન, શાંત, પ્રભુ સ્મરણ.